નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌ સુવિદિત છો એ પ્રમાણે રાજકોટ શહેરમાં મનુભાઈ અને તારાબેન મેમોરિયલ ફાઉન્ડેશન છેલ્લા 12 વર્ષથી સેવારત છે અને આ સંસ્થાના ઉપક્રમે છેલ્લા 3 વર્ષથી 89.6 FM રેડિયો રાજકોટમાં સેવા આપી રહ્યું છે. આ ફાઉન્ડેશન દ્વારા વિવિધ વિષયો જેવા કે મહિલા સશક્તિકરણ, રમતગમત, સાહિત્ય, કલા, વિજ્ઞાન તેમજ સહકાર અને બીજા અનેક ઉપયોગી વિષયો ઉપર તજજ્ઞો દ્વારા અવારનવાર વાર્તાલાપો, પ્રવચનો અને સંવાદો દ્વારા સામાજિક ચેતના ઉજાગર કરવાનું અને સામાજિક ક્ષેત્રે લોકોને જાગૃત કરવાનું એક અભિનવ પ્રકારનું કામકાજ કરી રહ્યું છે. આ શૃંખલા અંતર્ગત આપ સૌ જાણો છો એ પ્રમાણે અત્યારે આંતરરાષ્ટ્રીય સહકારિતા સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. એ અંતર્ગત રાજકોટ શહેરની સરસ મજાની કામ કરતી અને એક અગ્રણી સહકારી બેંકના યુવા ચેરમેન આપણી સાથે માનનીય શ્રી નિકુંજભાઈ ધોળકિયા સાહેબ ઉપસ્થિત છે. આપણી સાથે સંવાદ કરશે અને કેટલીક ખૂબ રસપ્રદ માહિતી અને પ્રશ્નોત્તરી દ્વારા આપને અવગત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપને કેવી રીતે સરળતાથી લોન મળે, ક્યાંથી મળે, એની શરતો સામાન્ય રીતે શું હોય છે, એવી વિવિધ માહિતી આપને આપીશું અને આપણે એમને સાહેબને આવકારીએ. નમસ્કાર નિકુંજભાઈ. નમસ્કાર. નિકુંજભાઈનો એક નાનકડો પરિચય આપી દઉં તો નિકુંજભાઈ યુવા અને જેને કહેવાય કે ડાયનેમિક ચેરમેનશ્રી છે. યુવા છે એટલે સ્વાભાવિક ખૂબ ઉત્સાહ છે. બેંકનું નેતૃત્વ એને સંભાળ્યું છે. કર્મઠ નેતૃત્વ અને ગતિશીલતા સાથે એ બેંકને પ્રગતિના સોપાન સર કરાવશે એવી પૂરી આશા છે. અને સાથે સાથે વ્યવસાય આપ એડવોકેટ તરીકે પણ, ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે પણ સેવા આપે છે. શહેરની અનેક સામાજિક અને આર્થિક સંસ્થાઓમાં પણ સેવાઓ આપે છે. આવા ચેરમેન શ્રી આપણી સાથે છે. એમને આપણે આવકારીએ અને શ્રોતા મિત્રો, આપણે હવે એમની સાથે પ્રશ્નોત્તરી કરીએ કે એ બેંક શું કરે છે. આપણે નિકુંજભાઈ, આપને સૌપ્રથમ એ હું જાણવા માંગુ છું અને શ્રોતા મિત્રોને આપણે માહિતી આપવા માંગીએ છીએ કે આ બેંક જે વિજય બેંક છે એમનો ઇતિહાસ શું છે, એ ક્યારે શરૂ કરવામાં આવી, એ જરા જણાવો. નમસ્કાર. પહેલા તો રેડિયો રાજકોટ 89.6 FM નો ખૂબ ખૂબ આભાર કે જે મને અહીંયા બોલાવી અને આ સંવાદમાં અને સહકારિતા સપ્તાહના ભાગરૂપે મને બોલાવી સહભાગી કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે જેમ કહ્યું એમ કે વિજય કોમર્શિયલ બેંકનો ઇતિહાસ એટલે ટૂંકો હું એવી રીતે કહી શકું કે 1975માં આની સ્થાપના થઈ અને ત્યારબાદ 1990ની આસપાસ જે તે વખતે કોઈ પણ બેંકના કારણોના હિસાબે કે જેમાં એના જે એની સ્થિતિ હતી કે 2 કરોડની ડિપોઝિટની સામે 2.5 કરોડનું એડવાન્સીસ, હવે એના કારણે બેંક મુશ્કેલીમાં મુકાઈ અને ત્યારે બેંકની પરિસ્થિતિ થોડી ડામાડોળ થઈ. બરાબર. એવા સમયની અંદર જે તે વખતે રાજકોટ નાગરિક બેંક, જે આપણી માતૃ સંસ્થા તરીકે આપણે ગણીએ, તો એ લોકોએ આમનો એક અભ્યાસ કર્યો અને અભ્યાસ કરીને એક વહીવટી ટીમની નિમણૂક કરી, સંચાલન એને વહીવટી ટીમને એને સોંપ્યું છે. ત્યારબાદ જે એને કામ વહીવટી કમિટી જે હતી એમને કામ કર્યું, જેની અંદર આપણા જ્યોતિન્દ્રભાઈ મહેતા, પ્રવીણભાઈ ધોળકિયા, વિનુભાઈ રાજ્યગુરુ જેવા કર્મસ્થ કાર્યકર્તાઓની ટીમને, અનુભવી લોકોને એમને કામ સોંપ્યું. આ લોકો દ્વારા જે બધું એનું કામ કરી અને જે આગળ વધેરી અને બેંકને આજે મુશ્કેલીમાંથી બહાર લઈ આવ્યા. બરાબર. અત્યારે પરિસ્થિતિ એવી છે કે 2002માં જ્યાં સુધી લોકો પોતાની ભાડાની પ્રોપર્ટીમાં બેસીને કામ ચલાવતા હતા, જે આ લોકો દ્વારા જે વ્યવસ્થા અને સારા વહીવટથી એ જ પ્રોપર્ટી બેંકે પોતાની સ્વમાલિકીની કરી અને એમાં નવેસરથી નવું ભવન 2002માં બનાવી અને આગળ કાર્યરત કર્યું. આપને અભિનંદન પહેલા તો કે આટલી જે આર્થિક જે મુશ્કેલીમાંથી બેંકને સરસ મજાનું સફળ સંચાલન અનુભવી લોકો દ્વારા મળ્યું અને અત્યારે બેંકે એમના જે ફિગર્સ જોઈએ તો સરસ મજાની પ્રગતિ કરી છે. એના માટે હું તમને જણાવું કે છેલ્લે 31/3/26નું જે વર્ષ પૂરું થયું એમાં બેંકની ડિપોઝિટ 150 કરોડની છે. બરાબર. અને લગભગ 97 કરોડ જેવા એડવાન્સીસ છે. અને એક અત્યારે માઇલસ્ટોન તરીકે ગણાવું કે અત્યાર સુધીના ઇતિહાસમાં 100 કરોડથી વધુનું એડવાન્સીસ અમે
પાર કરી ચૂક્યા છે હમણાં ગયા મંથમાં. ખૂબ સરસ, ધન્યવાદ. અને નિકુંજભાઈ, બીજી વાત એ છે કે આપણી બેંકને આપે કીધું એ પ્રમાણે જે સ્થાપના કાળ જે છે ત્યાંથી આપણે ગણીએ તો લગભગ 50 વર્ષ, એટલે કે સુવર્ણ જયંતિ વર્ષ આપે ગયા વર્ષે પૂરું થયું. તો એ નિમિત્તે કોઈ સારા બીજા કોઈ આપણે યોજના હોય સભાસદો માટે કે કોઈ બીજા સામાજિક ઉત્તરદાયિત્વના કંઈ કામ હોય તો એની વિશે થોડીક માહિતી આપણે સભાસદોને આપીએ. એમાં આપણે જે દર વર્ષે એના ભાગરૂપે દર વર્ષે આપણે એક સામાજિક કાર્યકર તરીકે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, જે એને સ્થાપના દિવસ જે હમણાં નજીકમાં જ હમણાં આવશે ઓગસ્ટ મહિનામાં. ઓકે. ત્યારે આપણે દર વર્ષે એનો બ્લડ ડોનેશનનો કેમ્પ પણ યોજીએ છીએ, જેમાં ઘણા બધા લોકો અને બેંક સાથે સંકળાયેલા લોકો, ગ્રાહકો, સ્ટાફ મિત્રો બધા એની સાથે જોડાયેલા હોય છે. એ બધા એનો લાભ લે છે અને એને એમાં આપણને ઉપયોગી થાય છે. ખૂબ સરસ. હવે નિકુંજભાઈ, આપ જાણો છો એ પ્રમાણે અત્યારે નાણાં બજારમાં અને બેન્કિંગ આ જે ક્ષેત્ર છે એમાં રાજકોટ શહેરમાં ઘણી બધી બેન્કો, પ્રાઇવેટ બેન્કો છે, નોન ફિનાન્શિયલ કંપનીઓ છે, NBFC પણ છે, સાથે સાથે આપણી સહકારી બેન્કો અને ઘણી બધી આમ વિકલ્પો જોઈએ ને તો ઘણું તીવ્ર હરીફાઈ પ્રવર્તે છે. તો એવા સંજોગોમાં એક સહકારી બેંક તરીકે આપણે એ હરીફાઈનો કેવી રીતે સામનો કરીએ છીએ? બેઝિકલી આ આખી જે ઇકોનોમિક જે ફાઇનાન્સની પોઝિશન છે એ 3 ભાગમાં આપણે વેચી શકાય કે એક તો કોઓપરેટિવ સેક્ટર, એક પ્રાઇવેટ સેક્ટર અને એક ગવર્મેન્ટ સેક્ટર. બરાબર છે. પ્રાઇવેટ સેક્ટરમાં એક હમણાં જે નવી એક આપણા માટે એક પડકાર જે ઉભો થયો છે કે જે સ્મોલ ફાઇનાન્સ બેંક જે બધી હમણાં નવી બને છે, જે RBI મંજૂરી આપેલી છે. એટલે બેઝિકલી આપણી જે હરીફાઈ છે વધારે પડતી એમની સાથે રહેવાની છે, કારણ કે એ પણ નાના લોકોને ટાર્ગેટ કરીને કામ કરવાના હોય છે. કારણ કે પ્રાઇવેટ બેન્કો અને સરકારી બેન્કો જે છે એ તો મોટા લોકોને કે કોઈ પણ રીતે ફાઇનાન્સ આપશે, પણ નાના લોકો માટે શું? નાના લોકો માટે તો એક બીજો ઓપ્શન છે સહકાર. આપણે વર્ષોથી આપણે સહકાર ક્ષેત્રમાં કામ કરીએ છીએ કે જેને નાના લોકોને કોઈ પણ રીતે આપણે કેમ મદદરૂપ થઈ શકીને એને આપણે આગળ સમાજમાં ઉપયોગી વધારે ઉત્કર્ષ કરવા. હા, એ રીતે કરી શકીએ. એટલે આપણા માટે જે મેઇન પડકાર છે એ સ્મોલ ફાઇનાન્સ બેન્કો રહે છે. એની સામે આપણે ટકી રહેવા માટે એના માટે એની ગ્રાહક સેવા, એના માટેની ટેકનોલોજીને વધારે આપણે ઉપયોગી કરી અને વધુ સારી ગ્રાહક સેવા સમાજને આપી શકીએ, એ આપણા માટે સારું. ને સાહેબ, સાથે સાથે આપણે અત્યારનો જે સમય છે એ પ્રમાણે આપણો જે સ્ટાફ છે એની સ્કિલ વધારવા માટે કે એમાં કોઈ આપણી બેંકમાં ટ્રેનિંગ કે એવી કોઈ વ્યવસ્થા કે, કારણ કે આપણે આપણે કીધું એ પ્રમાણે સ્મોલ ફિનાન્સ બેંક છે, આ બધી બીજી બધી પ્રાઇવેટ ક્ષેત્રની બેંકો છે જે કે ઝડપી સેવાઓ આપે છે, એમની પાસે ટેકનોલોજી પણ અપગ્રેડેડ છે, લેટેસ્ટ છે. તો આપણી પાસે ટાંચા સાધનો છે. તો એવા સંજોગોમાં આપણે કર્મચારીઓને ટ્રેનિંગ આપવી ખૂબ જરૂરી છે. બરોબર ને, આપની વાત સાચી છે કે આપણે વખત આપણા સ્ટાફને અપગ્રેડ કરવા પડશે, કારણ કે તો જ આપણે સારી સેવા, સારી પ્રોડક્ટ સમાજને આપી શકશું. એના માટે જે સ્ટાફને જરૂરી નવા નિયમો RBI તરફથી, કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ પણ આવતા હોય છે, તો એના વારંવાર આપણે વર્ષમાં ઘણી બધી વાર સ્ટાફની ટ્રેનિંગ માટેના કાર્યક્રમોને એવું બધું કરતા હોય છે. હમણાં જે રિસન્ટલી હજી 10 દિવસ પહેલા જ એક નવો 2 દિવસનો એક કાર્યક્રમ હતો. એ આપણે રજાના દિવસોમાં પણ સ્ટાફ આપણે આવે અને એનું ટ્રેનિંગ લઈને આપણું કેમ બેંકને ઉપયોગી થાય એનું આપણે એને માર્ગદર્શન આપીએ છીએ. એમાં આપણા ડાયરેક્ટર મિત્રોની પણ એમાં કાર્યક્રમો થતા હોય છે. એમાં પણ આપણા જે ડાયરેક્ટરો બધા એમાં ભાગ લઈ અને એની નવી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને જે નોલેજ લેવાનું હોય એ આપણે લેતા હોઈએ છીએ. હવે આપણે આપણી બેંક છે એ આપણે વાત કરી પ્રમાણે નાના લોકોની બેંક છે. નાના માણસો આપણા આરાધ્ય ગ્રાહકો છે. આપણો કસ્ટમર છે એ નાના, મધ્યમ અને નબળા વર્ગમાંથી આવે છે. તો એના લોકો માટે કોઈ ઝડપથી પૈસાની જરૂર પડે તો એવી કોઈ પ્રોડક્ટ સાહેબ આપણી ખરી કે ભાઈ ઝડપથી એની જે જરૂરિયાત છે તો એ સંતોષી શકે, એવી કોઈ આપણી બેંકની સ્પેશિયલ કોઈ પ્રોડક્ટ હોય તો એ જરા જણાવો. અમે છે ને એક વિજય વેપાર કરીને એક લોન આપીએ છીએ ને બીજું નાના માણસો માટે ગોલ્ડ લોનની અમે સારી સુવિધા આપીએ છીએ. અને જે નાના લોકોને તરત જ ઇન્સ્ટન્ટલી, કારણ કે કોઈ લોકો પાસે પ્રોપર્ટી હોય કે જે કે પ્રોપર્ટી વગર ઘણા લોકોને લોન આપી નથી આપતા હોતા, તો એવા લોકો માટે શું, તો એના માટે સારામાં સારો અને હાથ વગર ઉપયોગ એટલે ગોલ્ડ, કે જે ઘરની અંદર એ લોકોએ સાચવીને ભેગું કરેલું હોય છે. તો એની સામે એના જીવન જરૂરિયાતી પ્રસંગો માટે કે જેના માટે જરૂરી હોય એના માટે આપણે તાત્કાલિક ગોલ્ડ લોન પ્રોસેસ કરાવીએ છીએ.
અને એમાં એક વધારાનું આપણે એક એવું કહ્યું છે કે નાના વેપારીઓ કે નાના લોકો કે જેને ઇન્સ્ટન્ટ ફાઇનાન્સની જરૂર છે તો અમે એને 25 લાખ સુધીની ઓડી પણ આપીએ છીએ. એ ખૂબ સારી વાત છે. ખૂબ જ ઓછા ડોક્યુમેન્ટેશનમાં અને ઝડપથી તમને મળી જાય અને તમારે જ્યારે જરૂર પડે ત્યારે ઉપાડો, એટલું જ વ્યાજ લાગે, એટલે લોકોને પણ સરળતા રહે, એને ઝડપથી લોન મળે અને એના ઉપયોગી એના ધંધામાં એ કરી શકે. ના, આ જે આપની બેંકની સેવા છે એ ખરેખર ખૂબ ઉલ્લેખનીય અને ઉપયોગી છે સાહેબ. હવે મને એવું લાગે છે કે સાહેબ અત્યારનો જે સાંપ્રત સમય છે એ મહિલા સશક્તિકરણનો છે, વિમેન એમ્પાવરમેન્ટનો જે છે સમય, એમાં આપણી જે બેંક છે એ ક્ષેત્રે શું કામગીરી કરી છે? એમાં તમને જણાવવા આનંદ થશે કે આપણા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અંદર પણ 2 મહિલાઓને આપણે સામેલ કરેલ છે, એનો પણ આપણે એમાં લાભ લઈએ છીએ. બરાબર. અને સ્ટાફની અંદર પણ આપણે એવા સારા અને સ્કિલ મહિલા લોકોને આપણે એને ઉપયોગી લઈએ છીએ એનો. બરાબર. ના, એટલે અત્યારે જે સમય છે એ પ્રમાણે એ પોલિસી અંતર્ગત બહેનોને પણ આપણે સમાવેશ કરીએ છીએ. ખૂબ સરસ. હવે સાહેબ અત્યારની જે પરિસ્થિતિની વાત કરીએ તો આપ જાણો છો એ પ્રમાણે અત્યારે આપણા દેશમાં સહકારી ક્ષેત્રે નવા પરિવર્તનો, નવો પ્રાણ પૂરવા માટે અને ખૂબ ઝડપથી આપણા દેશનો વિકાસ થાય એ માટે નવું સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી. સાથે સાથે અત્યારની જે બજારની પરિસ્થિતિ છે અને હવે ભવિષ્યની જે સંજોગો છે, 2047માં આપણા ભારતને 100 વર્ષનો આઝાદીના સમયનો સુવર્ણ સમય આવશે. તો એમાં સાહેબ એવું છે કે જે આપણી જે બેંકની જે પરિસ્થિતિ છે એમાં ભવિષ્યની કોઈ યોજનાઓ હોય કે આપણે જે સહકાર છે સમૃદ્ધિ, તો લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તો એના માટે આપણે આવાસ છે કે બીજા કોઈ રોજગાર ધંધા છે, તો એમાં આપણે કઈ આપણી બેંકની સારી પ્રોડક્ટ્સ છે? અમે અત્યારે અમારે આના માટે તમે જેમ કીધું એમ કે અમે હાઉસિંગ લોન છે, અમે તો કે ભાઈ પ્રાઇવેટ બેંકો તો એની રીતે આપતા હોય છે, પણ સહકારી ક્ષેત્રમાં અને આપણી રીતે લોકોને ઝડપથી મળી શકે ઓછા વ્યાજના દરથી પણ અમે આપીએ છીએ. પ્લસ એમની પોતાની જે કંઈ પણ જરૂરિયાત હોય એ પ્રમાણે પણ અમે એને નવી પ્રોડક્ટ બનાવીને અમે ભવિષ્યમાં આપશું. બરાબર, સરસ સાહેબ. હવે જે અત્યારે બેંકોનો એક જેને કહેવાય ને કે સમસ્યા દરેક બેંકોની સહકારી ક્ષેત્રમાં સાહેબ જોવા મળે છે, ધિરાણ કરવું એવું કહેવાય છે કે એ બહુ મુશ્કેલ કામ છે. બિઝનેસની અંદર જે રિસ્ક હોય છે એમાં માર્કેટ રિસ્ક રહીએ છીએ, એટલે એનપીએની સમસ્યા સર્જાય છે સાહેબ. તો એમાં આપણી વિજય કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની શું સ્થિતિ છે? મને કહેતા આનંદ થાય છે કે આપણે એટલા 100 કરોડનો જે એડવાન્સીસ કરીએ છીએ અને 250 કરોડનો આપણો બિઝનેસ કરીએ છીએ, તો એની અંદર માત્ર 2.5 કરોડ જેટલું જ એનપીએ, ગ્રોસ એનપીએ છે, 2.5% પણ ઓછું છે. ખૂબ સરસ. અને નેટ એનપીએ પણ અમે 0 કે જેની સામે પૂરેપૂરું અમે પ્રોવિઝન કરીને રાખેલું છે. એટલે નેટ એનપીએ એટલે આરબીઆઈ ની ગાઈડલાઈન પ્રમાણે પૂરેપૂરું આપણે એનું પાલન કરી અને મેન્ટેન કરેલું છે. બરાબર છે. હવે સાહેબ આપે બધી સરસ મજાની માહિતી આપી. હવે આપણા જે સભાસદો છે એ દિવસે ને દિવસે આપણી પાસે અપેક્ષાઓ વધી રાખતી હોય છે કે ભાઈ તમે અમને સારામાં સારી સેવાઓ આપો, તો હરીફાઈમાં ભવિષ્યમાં એમનો સામનો કરવા માટે માર્કેટમાં જે હરીફાઈ પ્રવર્તે છે તો એની સામે સજ્જ થવા માટે આપણે ટેકનોલોજી અને સ્ટાફને કેવી રીતે આયોજન કરીને તૈયાર કરીને કરવાના છે જેથી આપણો માર્કેટ શેર વધે. તો એમાં કઈ નવી પ્રોડક્ટ્સ છે કે ભવિષ્યની કોઈ યોજનાઓ હોય બેંકની? એના માટે આપને કહેવાનું કે જે લગભગ ગયા વર્ષે જ આરબીઆઈ જે પોતાના પોલિસીમાં ફેરફાર કરી અને અત્યાર સુધી કોઓપરેટિવ બેંકને બ્રાન્ચ આપવી એટલે કે બેંકે બ્રાન્ચ લેવી એટલે એક જાતનું આપણે કહીએ કે જે આપણે કુસ્તી કરવા જેવું હતું કે એ આપણે ગમે એટલું આપણે એને કીધું હોય પણ ન આપે, મંજૂરી ન મળે. પણ બજાર આખી ઇકોનોમીને ધ્યાનમાં રાખીને આરબીઆઈ ગયા વર્ષે પોલિસીમાં ફેરફાર કર્યો અને એને એમ કીધું કે તમે તમારા ફાઇનાન્શિયલ પેરામીટર્સને ધ્યાનમાં રાખી અને તમે દર વર્ષે તમે તમારી બ્રાન્ચમાં એડિશન કરી શકશો. એને ધ્યાનમાં રાખીને અમારા નજીકના ભવિષ્યમાં અમારે બીજા જે બ્રાન્ચીસ ઓપન કરવાના પણ પ્લાનિંગ છે કે જેથી કરીને અમે ગ્રાહક સુરક્ષા અને ગ્રાહકને સારી સેવા અમે આપી શકીએ અને સમાજના વધારે લોકો સુધી પહોંચી શકીએ. અને અમારું જે કાર્યક્ષેત્ર છે રાજકોટ અને મોરબી એરિયા ઓફ ઓપરેશન્સ એમાં અમે વધારે જગ્યાએ લોકો સુધી પહોંચી શકીએ અને એ અમારો એરિયા ઓપરેશન અમે કેમ વધારી શકીએ એ પણ આપણને એક આરબીઆઈ છૂટ આપી છે. એમાં પણ વધારો કરીને આપણે ગ્રાહક
વધુ ગ્રાહકોને વધુ સમાજના લોકો સુધી પહોંચી શકીએ એવી રીતે અમે કામ કરવાના. મિત્રો આપણી સાથે નિકુંજભાઈ આવ્યા છે અને એને ખૂબ રસપ્રદ માહિતી આપી. મિત્રો આ સાથે સાથે હું આપને કહું કે નિકુંજભાઈને પણ સંગીત અને આ બધા જે કલા ક્ષેત્રમાં થોડો રસ ધરાવે છે, તો આપણે એમને વિનંતી કરીએ કે એમના પસંદગીના કોઈ ગીતો હોય તો એક બે જણાવજો, તો વચ્ચે અમારા શ્રોતા મિત્રોને મનોરંજન સાથે માહિતી મળે તો ખૂબ આનંદ થશે. આપણે આ માહોલ પ્રમાણે તો આપણે ગીત ને બધું આપણે માનીએ, પણ સહકારિતા ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કોઈ જો આપના તરફથી કોઈ ગીત કેવું કઈ હોય તો આપ જણાવી શકો. હા નિકુંજભાઈ, તમે વાત સરસ કરી. વરસાદી માહોલ છે અને મોસમ પણ જેને કહેવાય ને કે ખીલી ઉઠ્યું છે, તો એ સંજોગોમાં અત્યારે જે વિષય જે છે સહકારિતાનો, તો મને લાગે છે કે એક સહકારી ક્ષેત્રનું એક ગીત છે કે જે સહકારની આખી ફિલોસોફી છે રજૂ કરે છે, તત્વજ્ઞાન રજૂ કરે છે અને સાથે સાથે સહકારના જે સિદ્ધાંતો છે એને પણ એ પ્રદર્શિત કરે છે અને એની શબ્દો પણ ખૂબ સુંદર છે. મને પૂરેપૂરી આશા છે કે શ્રોતા મિત્રોને પણ સાંભળવું ગમશે, આપને પણ ગમશે. તો આપણે એ સહકાર ગીત માણીએ મિત્રો. समाज है आराध्य हमारा, सेवा है आराधना, भारत माता के वैभव हित, सहकारिता की साधना, सहकारिता की साधना, समाज से ही संस्कृति की यह श्रेष्ठ धरोहर हमें मिली, धन सामर्थ्य और ज्ञान की पूंजी समाज से ही हमें मिली, यह समाज ऋण पूर्ण चुकाने जो पाया सो बांटना, जो पाया सो बांटना, भारत माता के वैभव हित, सहकारिता की साधना, सहकारिता की साधना, समान अवसर मिले सभी को, कोई भी न उपेक्षित हो, सभी स्वस्थ शिक्षित संस्कारित समर्थ और सुरक्षित हो, दया नहीं उपकार नहीं, दया नहीं उपकार नहीं, अपनेपन की भावना, भारत माता के वैभव हित, सहकारिता की साधना, सहकारिता की साधना, भाषा प्रांत जाति जो भी हो, भारत माँ के पुत्र सभी, ग्राम नगर वनवासी गिरिजन, अपने ही तो बंधु सभी, जनता के सुख में ही तो है समाज सुख की धारणा, समाज सुख की धारणा, भारत माता के वैभव हित, सहकारिता की साधना, सहकारिता की साधना. આંતરરાષ્ટ્રીય સહકારી સપ્તાહની ઉજવણી નિમિત્તે આજે આપણી સાથે વિજય કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના યુવા અને ડાયનેમિક ચેરમેન શ્રી માનનીય શ્રી નિકુંજભાઈ ધોળકિયા સાહેબ ઉપસ્થિત છે. એમણે ખૂબ પોતાનો અમૂલ્ય સમય ફાળવ્યો, આપણા શ્રોતા મિત્રોને ઘણી બધી ઉપયોગી માહિતી આપી છે. આશા છે કે આપને ખૂબ ઉપયોગી થશે. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આપે સમય ફાળવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર.